ગાઈઝ આ અમારા અહીંયાનું બહુ યુનિક કેફે છે ડુંગર ને ગાઈઝ આ અહીંયાનું અમારા અહીંયાનું સાંઈ બાબાનું મંદિર છે બ્લેક મંદિર બી ગઈ છે અહીંયા બધા ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયેલું છે હેલો ગાઈઝ કેમ છો ગુડ મોર્નિંગ ગાઈઝ આજે 15 ડિસેમ્બર છે ગાઈઝ આજે મારી બર્થડે છે તો આજે આપણે કેફેમાં જવાનું છે તમને દેખાડું આજે મારા ફ્રેન્ડ લોક હાથે જવાનું છે ને રાતના મારી ફોઈ લોક આવશે ને ગાડી નીલી લાઇટવાળું બાકી જ રહી ગયેલું છે તે આજે લાઇટ બનાવવા જશું આપણે તમને આગળ દેખાડું મેં ના ગાડી હજુ બી ઉઠેલી જ છે ચલો જવાના ચાલો એકલી ઊંઘર સિંગ છે ને ઊભી જ નહીં થાય જો પાછી ઊંઘી જ જાય આપણે હવે પહેલે નાહી લીધેલા છે આ નવા કપડાં પહેરી દીધા પછી આપણે થોડીક વાર પછી જઈએ બીજા કપડાં પહેરીને કેફેમાં ને પછી આપણે ગાડીની લાઇટ બનાવવા જશું ગાઈસ કાલી બોલો હેપી બર્થડે બોલો હેપી બર્થડે કાલીની બર્થડે બી આવવાની છે 26 ડિસેમ્બર એને 4 કે 3 વર્ષ થશે ગાઈસ ગાઈસ હવે આપણે ડુમસ જવા માટે નીકળી ગયેલા છે કેફેમાં જવા માટે તમને આગળ દેખાડો કેફેમાં જઈએ છે મોટા મોટા પાડ્યા કાલે પરમ દિવસ આપણી બર્થડે છે એટલા માટે આપણે કેફેમાં જઈએ છીએ ચાલો ગાઈઝ આ અમારા અહીંયાનું બહુ યુનિક કેફે છે ડુંગર ને ગાઈઝ આ અહીંયાનું અમારા અહીંયાનું સાંઈ બાબાનું મંદિર છે બ્લેક મંદિર બી ગઈ છે અહીંયા બધા ગાઈઝ અહીંયા સુરતનું એરપોર્ટ દેખાડું તમને ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયેલું છે રાતના એટલી ઠંડી લાગે અને બપોરના એટલી ગરમી લાગે એવું જ લાગે હવે ઉનાળો ચાલતો છે ગરમીનો જો સૂર્યપ્રકાશ એટલી ગરમી લાગે છે ને હવે ગાઈસ કે આખું શરીર એમ પસીનાવાળું રહી જાય ત્યાં તો થોડી વાર ગાઈસ હવે આપણે ડુમસ પહોંચવાના જ છે અહીં રાજો ઉઠોને પહોંચી ગયા આપણે ડુમસ બાજુ આ ડુમ્મસનું જૂનું મંદિર છે અને કૂવો બી અહીંયા છે જૂનો બહુ જૂનો કૂવો છે ગાઈસ હવે આપણે આ કેફે બાજુ જઈએ છીએ પિયાનસી કઈ સાઈડ છે ગાઈસ હવે આપણે અહીંયા કહેવાય કેફે બાજુ આવી જવાના મિસ્ટર બસ કેફે ગાઈસ પિમ્કો ને ડુમ્મસમાં એમ તો ફરવાની મજા આવે કારણ કે ગામડા જેવું જ વાતાવરણ લાગે આપણું શહેર જેવું તો નહીં લાગે ગામડા જેવું જ લાગે એટલે મજા આવે બધા ભાઈ આ આપણે આવેલા તે કા હતું આ છે ને કુવા વાળું કાચ છે
છે યાર. કેફે બસ ગાઈસ આપણે આવી ગયા ફાઇનલી કેફે પર. ગાઈસ પહેલે કેફે બસમાં જવાના હતા, હવે આ પીએનસી ને હું થઈ ગયું કે હવે બીજી જગ્યાએ લઈ જાય છે આપણાને. હવે મને બી નથી ખબર કાં લઈ જાય આ લોકો. હા જોઈ તો અહીંયા ડુમસ વાળા પાસે એથર ને એથર જ દેખાય છે એની માસીને. એથર લઈને જ ફર્યા ગયા ઇલેક્ટ્રિક ગાડી લઈને. આ સ્ટાર બસમાં પાછા આવ્યા. હાઈ પીએનસી. આ બાંગા જેવી ઝરકટ કરવાનો એટલે બી આવી ગયા. હવે હું મોં છુપાઈને મગાવે મેટા. ગાઈસ હવે અહીંયા કેફેમાં બધું ખાઈ વાઈ લીધું ને હવે આ લોકો ફોટોગ્રાફિંગ કરવા લાગી ગયા ને વિડીયોગ્રાફી માટે. જો ગાઈસ હવે આપણે કેફેમાં નીકળી ગયેલા છે. હવે આપણા ફ્રેન્ડ લોકોને જવાનું છે ઉકેલ આજે, એટલા માટે આપણે નીકળી ગયા મુજબથી. ફોટા જુઓ તમે, ફોટા દેખાડો તમને. આવા ફોટા પાડેલા છે. જોઈ લીધા ફોટા, એક નંબર ફોટા પડેલા છે ગાઈસ. સનલાઇટના કારણે ફોટા સારા પડેલા છે. હું ખબર ખેંચ આવી જાય છે કે હસવાનું જ આવ્યા કરતું છે થોડીક થોડીક વારમાં. રાતમાં ફોટા સારા આવે છે સૂર્યપ્રકાશના કિરણને કારણે ખેંચ આવે છે, બીજું કઈ નથી થતું. અને દૂરા પટ્ટા ગાઈસ અહીંયા તમે ડુમસમાં તમે જોઈ શકો છો કે કોઈ બી માણસ પાસે નાના નાના પોયરા હેઠળ લઈને ફર્યા કરે છે. ઇલેક્ટ્રિક ગાડી ને એટલા માટે. આ જો આ ઇલેક્ટ્રિક હેઠળ આ જોઈ તો હેઠળ જ દેખાય આપણને. એક નંબર નેચરલ લાગે આપણા અહીંયા ડુમસ એટલે આપણું મસ્ત સિટી છે આપણા સુરત. આ જો સૂર્યપ્રકાશ. ગાઈસ હવે આપણે ડુમસથી નીકળીને આપણે જવાના છે, હવે સ્ટેશન જવાના છે. મેં તમને કીધું કે ફ્રેન્ડ લોકોને ઉજ્જૈન જવાનું છે એટલા માટે આપણે ઇકો લઈને જવાના છે. ને પછી ઇકોની લાઇટ બગડી ગયેલી છે તો ઇકોની લાઇટ બનાવવા જઈએ. પેલી પાછળ આપણે મેં તમને બ્લોગમાં તો નહીં દેખાડી પણ નવી નવી લાગેલી ને ઉડી ગયેલી છે તો આપણે હવે બનાવડાવવી પડે લાઈટ. એમાં બી બહુ ખર્ચો રહી જાય. પેલા લોકો આવતા છે કે નથી આવતા? ગાઈસ અહીંયા જોવો છો તમે, એકદમ ખાલી ખાલી જગ્યા છે. ઉપર ટેરપોટ બાજુમાં પડે એટલે ખાલી જગ્યા પડે. આ જગ્યા આવીએ એટલે લાગે કે ગામ બાજુ આવેલા છે. વિલેજ લાગે છે, આપણે આ વિલેજ સાઈડ છે આપણે. એ ગાઈસ હવે ડુમસમાં મસ્ત બીચમાં એ બધું નવું બનેલું છે. 2024માં બનશે તો તમને દેખાડીશ આગળ. બસ જવું તો તમને દેખાડીશ કે શું બને છે. આ દુકાન બધી ખાલી. આપણે ડુમસથી જતા હતા ત્યારે મને આ પાર્કિંગ પ્લોટ તો જો તમે બનાવેલું છે. એક નંબર પાર્કિંગ પ્લોટ છે. એવી પાર્કિંગ પ્લોટ છે. આ જો બહુ મસ્ત બનાવેલું છે. આ જોવું નહીં તમે ખાલી. લગન કરવાય ને તો ભાઈ સુરતમાં જ લગન કરવાનું. ખાવાનું એક નંબર. સુરતનું જમવાનું ને ગાંધીનું મહારાજ એ બધું લખેલું જ છે આપણે. ગાઈસ સબ્જેક્ટ છે તમને દેખાડું આગળ એક છે. આપણે ગાઈસ તમને પાર્કિંગ પ્લોટ દેખાડું. પહેલાં તમને દેખાડું
એન્ટ્રી ગેટ. વેલકમ ટુ સુરત. વેલકમ ટુ સુરત. એક નંબર રોડ છે આ સુરતનો. ગાર્ડન સેવાલાએ બનાવેલો છે પણ એક નંબર ગાઈસ મજા બહુ આવે છે ચલાવવાની. ફોરેન જેવો જ રોડ લાગે. આ રોડ પર તો મજા આવી જાય ગાઈસ સારી તમને દેખાડું મેં દેખાડી દીધું અમારા અહીંયાનું યુનિક કેફે. ગાઈસ બહુ હેવી કેફે છે ના અહીંયાનું મંદિર સાંઈ બાબા પેલું કન્ટેનરથી બનાવેલું છે કેફે. જો મંદિર આગળ લુક લાગે એટલે એક નંબર ગાઈસ. આગળ ગાઈસ અગાડી જો એ બનાવેલું છે પાર્કિંગ પ્લોટ. એક નંબર આગળથી પાર્કિંગ પ્લોટ છે સુરતમાં. એટલું હેવી છે ને એ કોઈ સ્ટાર બી આવેલો મને યાદ નથી આવે કયો સ્ટાર આવેલો. લાલબાગના રાજાના ગેટ જેવું દેખાય છે મને તો. વીઆર મોલ ગાઈસ ઇન્ડિયાનો એક નંબર વીઆર મોલ છે. સુરતનો એક સૌથી મોટો મોલ છે ને ગાઈસ અહીં સુરતનો સૌથી મોટો તિરંગો બી આપણા અહીંયા જ છે. હેલો ગાઈસ હવે આપણે ગીતા રેસ્ટોરન્ટમાં પનીર લેવા આવી ગયેલા છે. હવે રાતનું બહાર જ પનીર લેવા આવેલા છે. આ જોઉં જોજો એકવાર બોલ ક્લિયરિટી કેવી આવે.